જય શ્રી કૃષ્ણ। જીવનમાં જ્યારે બધું ખોટું જતું લાગે ને ત્યારે યાદ રાખજો, મહાભારતમાં પણ સત્યને જીતવા માટે ઘણું સહન કરવું પડ્યું હતું। શ્રી કૃષ્ણ કહે છે, માનવીનું સૌથી મોટું દુઃખ એ નથી કે તેના પાસે કંઈ નથી, પણ એ છે કે તે પોતાને નબળો માને છે। તમે કેટલા વખત હાર્યા એ મહત્વનું નથી, પણ હાર્યા પછી ફરી ઊભા થવાની હિંમત રાખો છો કે નહીં એ મહત્વનું છે। દુનિયા તમને ત્યારે જ પૂછશે જ્યારે તમે સફળ થશો, પણ ભગવાન કૃષ્ણ તમને ત્યારે પણ સાંભળે છે જ્યારે આખી દુનિયા તમને અવગણે છે। ક્યારેક જીવનમાં મોડું થાય, પણ કૃષ્ણ ક્યારે ખોટું નથી કરતા। જે વ્યક્તિ ધીરજ રાખે છે, સમય એક દિવસ તેને રાજા બનાવી દે છે। કોઈ તમારું સાથ છોડે તો દુઃખ ન માનતા, કારણ કે વૃક્ષ જ્યારે ફળ આપવાનું શરૂ કરે છે ત્યારે જ લોકો પથ્થર મારવા લાગે છે। શ્રી કૃષ્ણ કહે છે, શાંત રહો, કારણ કે નદી જ્યારે શાંત હોય છે ત્યારે જ સૌથી ઊંડી હોય છે। તમારા સપનાઓ માટે લડો, લોકો શું કહે છે એ વિચારશો નહીં, કારણ કે ઇતિહાસ એ લોકો નથી લખતા જેઓ ડરી જાય છે। ઇતિહાસ એ લોકો લખે છે જેઓ મુશ્કેલીઓ સામે ઊભા રહે છે। જો આજે તમારું દિલ તૂટ્યું છે તો યાદ રાખજો, કૃષ્ણ તૂટેલા દિલમાંથી પણ નવી શરૂઆત લખી શકે છે। જીવનમાં પૈસા જરૂરી છે, પણ આત્મવિશ્વાસ અને સચ્ચાઈ વગર માણસ અંદરથી ગરીબ જ રહે છે। તમારી મહેનત પર વિશ્વાસ રાખો, કેમ કે ભગવાન ગીતામાં કહે છે, કર્મ કરો, ફળની ચિંતા ન કરો। એક દિવસ એવો આવશે જ્યારે લોકો તમારી સફળતા જોઈને કહેશે, આ માણસ ક્યારે હાર્યો જ નહીં। પણ તેમને શું ખબર હશે કે તમે કેટલી રાતો રડીને પસાર કરી છે। એટલે આજેથી નક્કી કરો, રડશો નહીં, થાકશો નહીં, અને જીવનમાં જે મેળવવું છે તેના માટે અંત સુધી લડશો, કારણ કે શ્રી કૃષ્ણ તમારા સાથે છે।